गुणेश भाई कितलो भक्तिमय माहौल? पूरा हिंदुस्तान आज श्री राममय बन चुका है અને ખાસ કરીને આજે 22 જાન્યુઆરી 2024 શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિરના લોકાર્પણ પછી એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે। આ નવા યુગનો પ્રથમ દિવસ એટલે આજનો અત્યારનો શ્રી રામ દીપાવલી મહોત્સવ। સુરત તો આખું આજે તમામ ઘરોમાં દીપાવલી શ્રી રામ દીપાવલી ઉત્સવથી જગમગ થઈ રહ્યું છે, પરંતુ જે લોકો સુરતથી કે ગુજરાતથી અયોધ્યામાં આવ્યા છે તેઓ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે। એના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર આ દીપ પ્રજ્વલન કરીને એક શ્રી રામ દીપાવલી ઉત્સવનું એક જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનમાં આજે પ્રથમ વખત શ્રી રામ મંદિરના પ્રવેશદ્વાર પર આ દીપો પ્રગટાવવામાં આવશે, મૂકવામાં આવશે અને આ રીતે શ્રી રામ દીપાવલી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે।